મેં 5 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાનો ચેલેન્જ લીધો છે, કારણ કે ફેબ્રુઆરીમાં મારા ભાઈનું મેરેજ છે, તો હું એને 1 લાખ રૂપિયા જેટલી મદદ કરી શકું. તમને ખબર જ છે કે મારું બાઇક ખરાબ થઈ ગયું છે. આજે સાંજના 5 વાગે ગેરેજમાંથી ફોન આવ્યો હતો, તો બાઇક લેવા માટે હું ચાલતો નીકળી પડ્યો હતો અને બાઇક લઈને આવતામાં સાંજે ઓનલાઈન થઈ ગયો હતો અને ઝોમાટોનો બેગ લઈ નીકળી પડ્યો. ત્યાં જ પહેલો ઓર્ડર મળી ગયો હતો, તેને જઈને ડિલિવર કર્યો અને બીજો ઓર્ડર એલ બાઇકમાંથી મળ્યો હતો, તે પણ કસ્ટમરના ઘરે જઈને ડિલિવર કર્યો હતો. ત્યારબાદ એક ઓર્ડર હંગરી હાઉસમાંથી મળ્યો હતો. આ ઓર્ડર પિઝાનો હતો, તેને પણ લઈને કસ્ટમરના ઘરે ગયો. મિત્રો, ત્યાર પછી 3 મલ્ટી ઓર્ડર મળ્યા હતા અને લાસ્ટમાં આ ઘરમાં તે ઓર્ડર ડિલિવર કર્યો અને 125 રૂપિયા જેટલા મળ્યા હતા. ત્યારબાદ મિત્રો 11 વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આજે તો રેનકોટ પણ નહોતો લઈ ગયો, કારણ કે વરસાદ જેવું મને કંઈ લાગ્યું હતું નહીં. ત્યારબાદ ફરી મિત્રો 3 મલ્ટી ઓર્ડર માર્યા અને 146 રૂપિયાનો ઓર્ડર માર્યો હતો અને છેલ્લો હંગરી આઈસમાંથી એક ઓર્ડર મારી ઘરે આવી ગયો. આજે તો અડધો દિવસ જ કામ કર્યું છે. લાગતું જ નહોતું કે બાઇક મળશે, પણ સાંજના ટાઈમ પર બાઇક મળી ગયું, તો હાફ ડેમાં જ કામ કરી લીધું અને મિત્રો સારી ઇન્કમ કરી છે. આજે 600 રૂપિયા મળ્યા છે, કારણ કે આજે વરસાદ પણ પડતો હતો, તો રેનસર્ચ મળી હતી. તો આજના માટે આટલું જ. મળીએ હવે આવતા વિડીયોમાં. વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.